આજના વિડીયોમાં ઘર અને કિચનના કામને લઈને ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરે છે, તો વિડીયોને એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જ્યારે પણ આપણે બહાર જઈએ ને તો આ રીતનું બેગ હોય, નાનું પર્સ હોય કે પછી કોઈ પણ થેલી વગેરે હોય ને તેમાં આ રીતની પાણીની બોટલ તો આપણે એક સાથે રાખીએ જ છીએ, પરંતુ આપણે તેને સાઈડ ઉપર કે આ રીતે વચ્ચે ક્યાંય પણ રાખીએ ને તો તે પડી જાય, આ રીતે આડી થઈ જાય અને આપણે બીજી વસ્તુઓ જે રાખેલી હોય ને તે અને આપણો બેગ બંને છે ને ભીનું થઈ જાય। તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું। તો તેના માટે છે ને આપણે આ રીતના બે રબડ લઈ લેવાના। જુઓ, આ જે મોટો રબડ છે ને તેનો આઈડિયા મેં આગળ પણ બતાવ્યો છે, જો તમે ના જોયો તો મને કમેન્ટ કરજો એટલે હું તમને લિંક આપી દઈશ। આજે હું તમને આ રબડનો આઈડિયા બતાવીશ। આપણે એક સેફ્ટી પિનમાં આ રબડને પરોવી દેવાનું। જુઓ, આ રીતે સેફ્ટી પિનમાં આપણે રબડને નાખી દેવાનું છે અને ત્યાર પછી તમારે જે પણ પર્સ હોય કે થેલી હોય કે બેગ હોય ને આ રીતનું, એમાં આપણે જ્યાં પણ તમારે બોટલ રાખવું હોય ને ત્યાં આપણે આ રીતે સેફ્ટી પિનને પરોવી દેવાય। જુઓ, કપડામાં આપણે આ સેજમથી આપણે પરોવી અને આ રીતે બંધ કરી દેવાની। હવે બોટલને આપણે આ રીતે રાખી ઊભું અને તેમાં જે રબડ છે ને તેને પહેરાવી દેવાનું। જુઓ, ઉપરના ભાગે ઢાંકણના ભાગે તેમાં રબડ નાખી દેવાનું, સરસ કઠણ આવે એ રીતે લગાવી દેવાનું। હવે તમે આ રીતે રાખશો ને બોટલને તો ક્યાંય પણ પડશે નહીં, આડું નહીં થાય અને પાણી પણ નહીં ઢોળાય। અને જો આ રીતે કદાચ બાળકોને પણ આવો ઉપાડવા આપ્યો હોય કોઈ સામાન આ રીતે બેગ, તો તે પણ આ રીતે હલાવે ને તો પણ આપણે જે બોટલ છે ને એ રીતે કઠણ ઊભી રહેશે સરસ રીતે। જુઓ, તમને ખોલીને બતાવું છું। ક્યારેક આપણું ગેસ ખરાબ થઈ ગયું હોય અથવા તો સિલિન્ડર ખાલી થવાનું હોય તો તમે જોયું હશે કે આ રીતે તેની જે ફ્લેમ હોય છે ને આ રીતના બળતી હોય, જો લાલ જેવી થતી હોય તો તેનાથી શું થાય કે વાસણ આપણા છે ને કાળા થઈ જાય। તો તેના માટે છે ને એક સરસ આઈડિયા બતાવું છું। આ રીતે આપણે પહેલાં છે ને તેના તળિયામાં પાણી લગાવી લેવાનું, પાણીવાળું હાથ કરીને જરાક અમથું, અને ત્યાર પછી આ રીતના છે ને મીઠું લઈ લેવાનું। જુઓ, જરાક આપણે અડધી ચમચી એટલું મીઠું લઈ હાથમાં અને પાણીવાળું આપણે તળિયું કર્યું હોય ને તો તેમાં સરસ મીઠાની કોટિંગ થઈ જશે। જો આ રીતે લગાવી અને હવે તમે આ રીતના ગેસ ઉપર રાખશો ને એ રીતે જુઓ, આ રીતના ગેસ આપણે બળતું હોય કે ખરાબ થઈ ગયું હોય તો આ રીતે જુઓ તેનું તળિયું ખરાબ નહીં થાય, એટલે કે કાળું નહીં થાય। કોઈ પણ વાસણ હશે ને, કુકર કે તપેલી કે કોઈ પણ, જુઓ અહીંયા ઉતારીને તમને તેનું રિઝલ્ટ બતાવું છું। જુઓ, મીઠું છે ને સુકાઈ જશે ગેસની ફ્લેમથી, પણ આપણે કાળાશ નથી આવી। તો ખૂબ જ સરસ આઈડિયા છે, તમે ટ્રાય જરૂરથી કરજો અને સારો લાગે તો એક લાઇક જરૂરથી કરજો। આપણે કોઈ પણ ડબ્બામાં મસાલા ભરતા હોય ને, પીસેલા હોય કે પછી આખા હોય, કોઈ પણ હોય આ રીતના, અને ત્યાર પછી છે ને આખા ભરી લીધા હોય આપણે ડબ્બો, તો તેમાં છે ને આ રીતની આપણે ચમચી નાખતા હોય ને, કોઈ પણ જાતની સ્ટીલની હોય કે આ રીતના પ્લાસ્ટિકની હોય તો તેનું ઢાંકણ છે ને બંધ ના થાય। જુઓ, આપણે અંદર ના રાખી શકાય ક્યારેક। તો તેના માટે તમને એક સરસ ટિપ્સ બતાવું છું। આપણે શું કરવાનું, આ રીતનું ઢાંકણ બંધ કરી દેવાનું સરસ, અને ત્યાર પછી આ રીતના આપણી પાસે રબડ હોય છે ને તો કોઈ પણ એક રબડ આપણે લઈ લેવાનું। જુઓ, અને આ રીતના તમારે કોઈ પણ ડબ્બો હોય ને, સ્ટીલનો હોય કે કોઈ પણ હોય, તેની ઉપર રબડ પહેરાવી દેવાનું। ત્યાર પછી આપણે ચમચી છે ને સ્ટીલની હોય કે આ રીતના પ્લાસ્ટિકની તમારી હશે ને તો આ રીતના આપણે તેમાં પરોવી શકાય। જુઓ, ચમચીને તો આપણે જ્યારે પણ મસાલો વાપરવો હોય કોઈ શાકમાં કે નાખવો હોય કોઈ પણ વસ્તુમાં, તો ચમચી આપણને ગોતવી ના પડે, આ રીતે આપણે એમાં જ મળી જાય। જુઓ, અને ત્યાર પછી વપરાશ થઈ જાય એટલે આ રીતે આપણે લગાવી શકાય। જુઓ, અંદર અગર તમારે ના આવતી હોય ને અને રાખવામાં પણ કંઈ તકલીફ ન પડે, ખૂબ જ સરસ આઈડિયા છે। આ રીતના આપણે મેથીની ભાજી ફોલવી હોય ને તો આપણને ક્યારેક તો ખૂબ જ કંટાળો આવે, કોઈ પણ આપણી પાસે ના હોય ને એકલા હોઈએ ને તો તેને વાર પણ બહુ લાગે, તો તેના માટે ફટાફટ થઈ જાય ને તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું। જુઓ, આ રીતે આપણે છે ને આ રીતનું ચાળણું હોય છે ને, આપણે ભાજી ધોવા માટે તો લઈએ જ છીએ, તે આપણે લઈ લેવાનું અને તેના જે હોલ હોય છે ને તેમાં આ રીતના આપણે એક આ રીતના ડાકડું નાખી દેશો ને તમે તો એકદમ સરળતાથી ઉપર તેના પત્તા રહી જશે। જુઓ, નીચેથી આપણે તેનું ડાળખું ખેંચી લેવાનું તો પત્તા ઉપર રહી જશે અને તે ખાલી થઈ જશે। જુઓ, તમે જોઈ શકો છો ફટાફટ થઈ જશે। બાળક નાનું છોકરી વગેરે હોય ને તેને પણ બેસાડી દઈએ તો ફટાફટ કરી નાખે। જુઓ, અને એ લોકોને મજા પણ આવે અને આપણે કામ પણ થઈ જાય, તો ખૂબ જ સરસ આઈડિયા છે। પછી આપણે ધોવા માટે તો લેતા જ હોઈએ ચાળણું, તો આમાં નાખીને ભાજી તોડવાથી ફટાફટ તોડાઈ પણ જશે અને ધોવાનું પણ કામ થઈ જશે। પછી જો આ રીતના આપણે એક બોરોપ્લસની કે કોઈ પણ આ રીતના લોશનની ટ્યુબ હોય ને તે ખલાસ થવા આવે ને તો નીકળે નહીં, તો તેના માટે એક કાતર આપણે લઈ લઈશું। જુઓ, અને પાછળથી તેને આ રીતે કટ કરી નાખવાની, એટલે ખુલી જાય ને એ રીતે આપણે કટ કરવાની। જુઓ, આ રીતે ઓપન થઈ જશે। હવે આપણે શું કરશું કે એનું જે ઉપરનું ઢાંકણ હશે ને તેને ખોલી લઈશું અને તેને પાછળના ભાગે આપણે કટ કર્યું છે ને તેમાં તમે નાખશો તો આરામથી આવી જશે। જુઓ, અંદર જતું રહેશે। પછી આપણે છરી વગેરે કે ચમચી વગેરે લઈ અને ઢાંકણને અંદરની ભાગે આપણે પ્રેસ કરવાનું આગળના ભાગે। જુઓ, તમે વિડીયોમાં જોશો એટલે તમને સમજાઈ જશે। અને આ રીતની કોઈ પણ ડબ્બી તમારે લઈ લેવાની। અહીંયા બોરોપ્લસની ખારી ડબ્બી મેં બોરોલિનની લીધી છે, તો કોઈ પણ ડબ્બીમાં તમે આ રીતના ક્રીમ બધી નીકળી જશે એક જ વખતમાં, આપણે રોજ તેને પ્રેસ ન કરવી પડે। જુઓ, અને આખી ટ્યુબ ખાલી થઈ જશે, તમને બતાવું છું। જુઓ, એમાં જરા પણ ક્રીમ નહીં રહેશે। ખૂબ જ સરસ આઈડિયા છે, તમે ટ્રાય જરૂરથી કરજો। ત્યાર પછી જો આ રીતના આપણે રબડ છે ને ઘણા બધા ઉપયોગમાં લેતા હોઈએ, પણ આપણે છે ને ગમે ત્યાં રાખી દઈએ તો ક્યારેક તો આપણી પાસે હોય અને આપણને રબડનું કામ પડે, પણ રબડ આપણને એક પણ મળે નહીં। જુઓ, ઘરમાં ક્યાંય પણ આપણે રબડ છે ને રખડતા હોય, તો તેના માટે રાખવા માટેની શું કરાય, આ રીતના આપણી પાસે કાળી પિન હોય છે ને માથામાં નાખવાની,
તે તો આપણી પાસે ઘણી બધી હોય છે. તો તેમાં છે ને તમે આ રીતે પરોવીને રાખશો ને, ક્યાંય પણ રબરને જુઓ કોઈ ડબ્બીમાં કે પછી કોઈ ડ્રોવરમાં રાખી દઈએ જ્યાં આપણે માથું વગેરે ઓળતા હોઈએ કે તૈયાર થતા હોઈએ, તો ખૂબ જ સરસ સચવાયેલી રહેશે અને ક્યાંય ખોવાશે નહીં.